હેલો ફ્રેન્ડ્સ, હું અજય પરમાર આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારા માટે ધોરણ 11 કોમર્સનું જે અકાઉન્ટ છે એટલે કે નામાના મૂળ તત્વો એનું ચોથું ચેપ્ટર આમનોંધ, એ આમનોંધમાં સ્વાધ્યાયનો દાખલા નંબર 8 લઈને આવ્યો છું. મિત્રો, આ જે દાખલા નંબર 8 છે એ બેંક સાથેના વ્યવહારોનો જે દાખલો છે એ દાખલો આપવામાં આવ્યો છે, એટલે કે બેંક સાથે કેવા પ્રકારના વ્યવહારો થાય છે તો એની માહિતી આપણે આ 8મા નંબરના દાખલામાં મેળવીશું. તો ચાલો જોઈએ દાખલા નંબર 8. દાખલા નંબર 8માં માહિતી આપવામાં આવી છે કે બેંકના વ્યવહારો છે, એટલે કે બેંક સાથેના વ્યવહારો છે અને એ વ્યવહારોની કૃષ્ણાની આમનોંધ લખવાની છે. કોની આમનોંધ લખવાની છે? કૃષ્ણાની. એટલે કે હેડિંગમાં શું આવશે? તો હેડિંગમાં આવશે શ્રી કૃષ્ણાના ચોપડે આમનોંધ. શું આવશે? શ્રી કૃષ્ણાના ચોપડે આમનોંધ. તમારે હેડિંગ ક્યાં રાખવાનું છે? તો હેડિંગ મધ્યમાં રાખવાનું છે. ત્યારબાદ તમારે આમનોંધના ખાના દોરી દેવાના, તારીખ, વિગત, ખાપા એટલે કે ખાતા વહી, પાના નંબર, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. અને ત્યારબાદ તમારે આખા પાનામાં આમનોંધ લખવાની છે. ફરીવાર હું તમને એટલે રિપીટ કરાવું છું કે તમે પણ મારી જેમ એક એક આમનોંધ અલગ નહીં કરતા. મારે સમજાવવાનું છે એટલા માટે હું એક એક આમનોંધ અલગ કરું છું. તમારે બધી જ આમનોંધ એક પાનામાં લખવાની છે. જોઈએ, તારીખ આપી છે 2014 માર્ચ. તો કઈ રીતે લખાશે? તો પહેલાં લખાશે વર્ષ એટલે કે 2014, ત્યારબાદ લખાશે મહિનો અને ત્યારબાદ શું લખાશે? તારીખ. રૂપિયા 20,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. તમે 20,000 શું કર્યા? બેંકમાં ભર્યા. બેંકમાં ભર્યા એટલે તમારી બેંક સિલક વધે. બેંક સિલક વધે, બેંક સિલક વધે તો બેંક ખાતું શું થશે? તો બેંક ખાતું થશે ઉધાર, અથવા તો બેંક લેનાર તો બેંક ખાતું ઉધાર. અને રોકડ તમારી પાસેથી શું થાય છે? જાય છે, એટલે રોકડ ખાતું જમા. એટલે આમનોંધ શું થશે? તો આમનોંધ કંઈક આપણી આવી થશે કે બેંક ખાતે ઉધાર. શું આવશે? બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે. શું આવશે? બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે. કેટલા રૂપિયા ભરે છે? તો 20,000. એટલે કેટલા આવશે? તો 20,000 ઉધારમાં અને 20,000 જમામાં. 20,000 શું થશે? ઉધારમાં અને 20,000 જમામાં. બાબતજે. બાબતજેમાં શું આવશે? તો બાબતજેમાં આવશે કે રૂપિયા 20,000 બેંકમાં ભરી. શું આવશે? 20,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું તેના. બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું તેના. અને ત્યારબાદ શું કરી દેવાની છે? ત્યારબાદ તમારે એક લાઇન ડ્રો કરી દેવાની છે. ત્યારબાદ બીજો વ્યવહાર જોઈશું. તો બીજો વ્યવહાર આપણને આપવામાં આવ્યો છે કે શ્રી હરિ પાસેથી 5,000નો ચેક મળ્યો જે તરત જ બેંકમાં ભર્યો. શું કર્યું છે? તરત જ બેંકમાં ભર્યો. બેંકમાં ભર્યો એટલે બેંક ખાતું શું થશે? ઉધાર. અને કોની પાસેથી ચેક મળ્યો? તો શ્રી હરિ પાસેથી. કોની પાસેથી મળ્યો? શ્રી હરિ પાસેથી. એટલે શ્રી હરિ શું થશે? તો શ્રી હરિ એ આપનાર થશે. એટલે આપણી આમનોંધ શું થશે? તો તારીખ આવશે 5. શું આવશે અહીં? તો અહીં આવશે બેંક ખાતે ઉધાર. શું આવશે? બેંક ખાતે ઉધાર તે શું આવશે? તો તે આવશે શ્રી હરિ ખાતે. શું આવશે? શ્રી હરિ ખાતે. કેટલા છે? તો આવે છે 5,000 રૂપિયા. એટલે કેટલા આવશે? 5,000. 5,000. બાબતજેમાં શું લખાશે? તો બાબતજેમાં લખાશે કે શ્રી હરિ પાસેથી ચેક મળ્યો જે બેંકમાં ભર્યો તેના. શું આવશે? જે બેંકમાં ભર્યો તેના. અને ત્યારબાદ શું કરી દેવાની છે? તો ત્યારબાદ તમારે લાઇન ડ્રો કરી દેવાની છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ વ્યવહાર. તો 6ઠ્ઠી તારીખ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રમણલાલ પાસેથી ઉઘરાણી પેટે 2,000નો ચેક મળ્યો. એટલે કે રમણલાલ પાસેથી આપણે લેવાના હતા, એને ઉઘરાણી પેટે 2,000નો ચેક મળ્યો છે. 2,000નો ચેક મળ્યો તો આપણી પાસે શું થશે? તો બેંક સિલક વધશે. એટલે કે બેંક ખાતું ઉધાર. બેંક ખાતે શું થશે? ઉધાર. અને કોણ આપનાર છે? તો રમણલાલ. કોણ આપનાર છે? તો આપનાર છે રમણલાલ. એટલે રમણલાલ શું થશે? જમા. કઈ તારીખ છે? 6ઠ્ઠી તારીખ. એટલે શું આવશે? 6 તારીખ. શું કયું ખાતું ઉધાર થશે? તો બેંક ખાતું, કારણ કે બેંક સિલક વધે છે. એટલે કે બેંક ખાતે ઉધાર તે શું આવશે? રમણલાલ ખાતે. શું આવશે? રમણલાલ ખાતે. કેટલી રકમ છે? તો 2,000. તો રકમમાં કેટલા આવશે? 2,000 ઉધારમાં અને 2,000 જમામાં. ત્યારબાદ શું આવશે? બાબતજે. બાબતજેમાં શું આવશે? તો રમણલાલ પાસેથી ચેક મળ્યો તેના. શું આવશે? ચેક મળ્યો તેના. ત્યારબાદ શું કરી દેવાની છે? તો ત્યારબાદ તમારે આ રીતે એક લાઇન ડ્રો કરી દેવાની છે. ત્યારબાદ આગળ વધીએ. 10 તારીખનો વ્યવહાર છે કે રૂપાલીને વેચેલ માલ 14,000નો હતો, જે પૈકી અડધી રકમનો ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. કેટલાનો માલ વેચ્યો હતો? 14,000નો. કેટલાનો માલ વેચ્યો હતો? 14,000નો. એમાંથી અડધી રકમ એટલે કે 7,000નો શું થયો? તો 7,000નો ચેક મળ્યો
તો હજુ બીજા 7,000 શું થશે? તો 7,000 બાકી, જે ક્યાં લખાશે? તો જે લખાશે રૂપાલી ખાતે. જે શું લખાશે? રૂપાલી ખાતે. બરાબર છે. એટલે કે રૂપાલી એ શું છે આપણા માટે? દેવાદાર. કારણ કે આપણી પાસેથી માલ ખરીદનાર છે એટલે આપણા માટે શું થશે? દેવાદાર. અને બીજું શું છે? ચેક મળે છે એટલે કે બેંકમાં ભર્યો એટલે કે બેંક સિલક શું થાય છે? તો બેંક સિલક આપણી વધે છે. એટલે કે આમ નોંધ શું થશે? તો 10 તારીખની આમ નોંધ બેંક ખાતે ઉધાર. શું આવશે? બેંક ખાતે ઉધાર. કેટલા બેંકમાં જશે? તો 7,000. બેંકમાં કેટલા જશે? તો બેંકમાં જશે 7,000. બીજું શું આવશે? તો બીજું આવશે રૂપાલી ખાતે. બીજું શું આવશે? તો બીજું આવશે રૂપાલી ખાતે ઉધાર. બીજું શું આવશે? રૂપાલી ખાતે ઉધાર. કારણ કે બીજા રૂપાલી પાસેથી આપણે લેવાના એટલે આપણે લેણદાર, તો રૂપાલી શું થશે? દેવાદાર. અને તે આપણે શું કર્યું છે? માલ વેચ્યો છે એટલે શું આવશે? તો તે આવશે વેચાણ ખાતે. શું આવશે? વેચાણ ખાતે. કેટલાનો માલ વેચ્યો? તો આપણે 14,000નો. કેટલાનો માલ વેચ્યો? તો 14,000નો. બાબત જેમાં શું આવશે? તો રૂપાલીને માલ વેચ્યો, રૂપાલીને માલ વેચ્યો અને અડધા નાણાં ચેકથી મળ્યા તેના. શું થશે? અડધા નાણાં ચેકથી મળ્યા તેના. આ રીતે તમારે બાબત જે દર્શાવવાની છે ત્યારબાદ શું કરી દેવાની છે? લાઇન ડ્રો કરી દેવાની છે. મિત્રો હવે તમને બાબત જે લખતા આવડી જ ગઈ હશે. હવે હું બાબત જે નહીં દર્શાવીશ. જ્યાં જરૂર હશે ત્યાં તમને કહીશ, પરંતુ જ્યાં જરૂર નહીં હોય ત્યાં બાબત જે નહીં દર્શાવું. પણ તમારે ફરજિયાત બાબત જે લખવાની છે. ત્યારબાદ આગળ વધીએ. 12 તારીખનો વ્યવહાર છે કે દીપકલામાંથી ₹10,000નો માલ ખરીદી અડધી રકમ ચેકથી ચૂકવી. માલ ખરીદ્યો એટલે આપણી પાસે માલ આવ્યો એટલે કે ખરીદ ખાતું શું થશે? તો ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતું શું થશે? ઉધાર. તમે નાણાં ચૂકવ્યા એટલે તમારું બેંક ખાતું શું થશે? જમા. અને બીજું અડધી રકમ શું આવશે? તો અડધી રકમ આવશે દીપકલા ખાતે. કારણ કે દીપકલાને આપણે ભવિષ્યમાં ચૂકવવાના થશે. એટલે કે 12 તારીખનો વ્યવહાર શું આવશે? તો 12 તારીખના વ્યવહારમાં આવશે ખરીદ ખાતે ઉધાર. શું આવશે? ખરીદ ખાતે ઉધાર. કેટલાનો માલ ખરીદ્યો છે? તો 10,000નો. કેટલાનો માલ ખરીદ્યો છે? 10,000નો. તે શું આવશે? બેંક ખાતે. તે શું આવશે? બેંક ખાતે. કેટલા આવશે? તો અડધી રકમ એટલે કેટલા આવશે? 5,000. અને બીજા શું આવશે? તો તે આવશે દીપકલા ખાતે. અડધા શું આવશે? તો તે આવશે અડધા દીપકલા ખાતે. અને દીપકલા ખાતે કેટલા આવશે? તો આવશે 5,000. માલ ખરીદ્યો અને અડધા નાણાં ચેકથી ચૂકવ્યા તો અડધા નાણાં ચૂકવવાના બાકી. બાબત જેમાં શું આવશે? તો બાબત જેમાં આવશે માલ ખરીદ્યો કોની પાસેથી? દીપકલા પાસેથી. અને અડધા નાણાં શું છે? અડધા નાણાં ચેકથી ચૂકવ્યા તેના. શું આવશે? અડધા નાણાં ચેકથી ચૂકવ્યા તેના. અને ત્યારબાદ શું કરી દેવાની છે? તમારે લાઇન ડ્રો કરી દેવાની છે. ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ છે 15 નંબરનો વ્યવહાર. તો એમાં કહેવામાં આવ્યું છે કે ઘર ખર્ચ માટે 400 અને ઓફિસ ખર્ચ માટે 800 બેંકમાંથી ચેકથી ઉપાડ્યા. ઘર ખર્ચ એટલે શું થઈ જશે આપણા માટે? તો એ ઉપાડ. અને ઓફિસ ખર્ચ માટે, હવે મિત્રો ઘર ખર્ચ ઉપાડ સિવાય તમે કોઈ પણ ખર્ચ માટે નાણાં બેંકમાંથી ઉપાડો તો એ કયા ખાતે લખાશે? રોકડ ખાતે લખાશે. કયા ખાતે લખાશે? રોકડ ખાતે. અને તમારી બેંક સિલક ઘટે એટલે બેંક ખાતું શું થશે? જમા. એટલે કે તારીખમાં કઈ આવશે? 15 તારીખ. શું લખાશે? તો ઉપાડ ખાતે ઉધાર. શું લખાશે? ઉપાડ ખાતે ઉધાર. કેટલા છે ઉપાડના? તો ઉપાડના છે ₹400. ત્યારબાદ બીજું ઓફિસ ખર્ચ માટે, પરંતુ એ શું લખાશે? રોકડ ખાતે. એટલે શું આવશે? તો આવશે રોકડ ખાતે ઉધાર. શું આવશે? રોકડ ખાતે ઉધાર. એ કેટલા છે? તો એ છે ₹800. અને તે શું આવશે? તો તે આવશે બેંક ખાતે. તે શું આવશે? તો તે આવશે બેંક ખાતે. અને ટોટલ કેટલા છે? તો ટોટલ છે આપણા 1200. ટોટલ કેટલા છે? 1200. એટલે રકમમાં કેટલા આવશે? 1200. બાબત જે દર્શાવી દેવાનું શું આવશે? તો ઘર ખર્ચ માટે અને ઓફિસ ખર્ચ માટે બેંકમાંથી ઉપાડ્યા તેના. શું આવશે? બેંકમાંથી ઉપાડ્યા તેના. ત્યારબાદ શું કરી દેવાની છે? લાઇન ડ્રો કરી દેવાની છે. મિત્રો ઘર ખર્ચ માટે કે અંગત ખર્ચ માટે ઉપાડે તો એ હંમેશા ઉપાડ ખાતે જ લખાશે. પરંતુ ઓફિસ ખર્ચ હોય, વીજળી બિલ માટે ઉપાડે કે કોઈ ટેલિફોન ખર્ચ માટે ઉપાડે તો શું આવશે? જો ઉપાડે હશે તો રોકડ આવશે અને જો ચૂકવ્યું હશે તો જે તે ખર્ચ આવશે. ખાસ ધ્યાન રાખજો આની માટે. ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ છે 18 તારીખનો વ્યવહાર કે જીવન વીમા પ્રીમિયમના 300 તથા આજ્ઞા વીમા પ્રીમિયમના 450 ચેકથી ચૂકવ્યા. હવે જીવન વીમા પ્રીમિયમ એટલે શું થઈ જશે? અંગત. અને અંગત હોય તો શું આવશે? અંગત હોય તો આવશે ઉપાડ. અને આજ્ઞા વીમા પ્રીમિયમ એ ધંધાનું છે એટલે આ શું છે? ખર્ચ. એટલે બંને ખર્ચ છે તો બંને શું થશે? ઉધાર. અને બેંક ખાતું શું થશે? તો બેંક ખાતું થશે જમા. તો તારીખમાં કેટલી આવશે? તો તારીખમાં આવશે 18.
શું આવશે પહેલું? તો પહેલું આવશે ઉપાડ ખાતે ઉધાર. શું આવશે? ઉપાડ ખાતે ઉધાર. કેટલો ઉપાડ છે? તો ઉપાડ છે 300 રૂપિયા. ત્યારબાદ વીમા પ્રીમિયમના એટલે કે આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. શું આવશે? આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા છે? તો એ છે 450. તે શું આવશે? તો તે આવશે બેંક ખાતે. તે શું આવશે? તો તે આવશે બેંક ખાતે. અને કેટલા થશે ટોટલ? તો ટોટલ થશે 750. બાબત જેમાં શું આવશે? તો બાબત જેમાં આવશે જિંદગીનું વીમા પ્રીમિયમ, જિંદગીનું વીમા પ્રીમિયમ તથા આગનું વીમા પ્રીમિયમ ચેકથી ચૂકવ્યું તેના. શું છે? ચેકથી ચૂકવ્યું તેના. ત્યારબાદ શું કરી દેવાની છે? તો ત્યારબાદ તમારે લાઇન ડ્રો કરી દેવાની છે. ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ છે 20 તારીખનો વ્યવહાર. શું કીધું છે 20 તારીખના વ્યવહારમાં? કે બેંકે 25,000નો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો. હવે મિત્રો બેંક જ્યારે ઓવરડ્રાફ્ટ મંજૂર કરે ને તો એ બિન આર્થિક વ્યવહાર ગણાશે. કેવો વ્યવહાર ગણાશે? બિન આર્થિક વ્યવહાર. કેમ કે આની અંદર કોઈ નાણાંની લેવડ દેવડ થતી નથી. તમને એક ફેસિલિટી પૂરી પાડી છે બેંક કે તમારી બેંક ખાતામાં જો પૈસા ન હોય તો તમે 25,000 સુધીનો જે વ્યવહાર છે વ્યવહાર કરી શકો. એની તમને ફેસિલિટી પૂરી પાડી છે, પરંતુ એના નાણાં તમને જમા કે ઉધાર કરતા નથી. એટલે કે આ વ્યવહાર કેવો થશે? તો આ વ્યવહાર છે બિન આર્થિક વ્યવહાર થશે. કેવો વ્યવહાર થશે? બિન આર્થિક વ્યવહાર. બીજો બિન આર્થિક વ્યવહાર કયો યાદ રાખવાનો છે? તો કોઈ માલનો ઓર્ડર મળ્યો હોય અથવા તો ઓર્ડર આપ્યો હોય અથવા તો કોઈને આપણે ગિફ્ટ આપી હોય અથવા તો કોઈ પાસેથી ગિફ્ટ મળી હોય તો એ જે વ્યવહાર છે બધા વ્યવહાર કેવા થશે? બિન આર્થિક વ્યવહાર થશે. તો આમાં કોઈ વ્યવહારની આમનોંધ થશે ને માત્ર શું લખાશે? બિન આર્થિક વ્યવહાર લખવામાં આવશે. ત્યારબાદ જોઈએ આપણે 25 નંબરનો વ્યવહાર કે બેંકે વ્યાજના 250 જમા કર્યા અને બેંક ચાર્જીસના 100 ઉધાર્યા. એટલે કે બે વ્યવહાર સાથે છે. એક બેંક વ્યાજ જમા કર્યું અને બેંક ચાર્જીસના ઉધાર્યા. બેંક વ્યાજ જમા કર્યું એટલે આપણી શું થઈ? આવક. આપણી શું થઈ? આવક. આવક કઈ થઈ? તો બેંક વ્યાજ. અને બીજું શું થયું? તો બેંક સિલક વધે. બેંક સિલક વધે તો બેંક ખાતું ઉધાર. એટલે કે પહેલી આમનોંધ શું થશે? તો 25માં બે આમનોંધ આવશે. એક આવશે પહેલી. શું આવશે? તો બેંક ખાતે ઉધાર. શું આવશે? બેંક ખાતે ઉધાર તે બેંક વ્યાજ ખાતે. શું આવશે? બેંક ખાતે ઉધાર તે બેંક વ્યાજ ખાતે. કેટલા છે? તો 250. બાબત જેમાં શું લખાશે? તો બાબત જેમાં લખાશે કે બેંક વ્યાજના જમા કર્યા તેના. શું લખાશે? બેંક વ્યાજના જમા કર્યા તેના. ત્યારબાદ શું દોરાઈ જશે? અહીં એક લાઈન દોરાઈ જશે. ત્યારબાદ બીજો વ્યવહાર છે. તો બીજો વ્યવહાર શું છે? બેંક ચાર્જીસ. બેંક ચાર્જીસ એટલે આપણા માટે શું થશે? ખર્ચ. ખર્ચ હોય તો શું આવશે? ઉધાર. અને ખર્ચ ઉધાર થયા એટલે આપણી બેંક સિલક શું થાય? ઘટે. ઘટે તો શું થાય? જમા. એટલે શું આવશે? તો આમનોંધ આવશે બેંક ચાર્જીસ ખાતે ઉધાર. શું આવશે? બેંક ચાર્જીસ ખાતે ઉધાર તે શું લખાશે? બેંક ખાતે. તે શું લખાશે? બેંક ખાતે. કેટલા ઉધાર કરેલા છે? 100 રૂપિયા. એટલે કેટલા આવશે? 100 રૂપિયા. 100 રૂપિયા. જો મિત્રો આની સંયુક્ત આમનોંધ નહીં થાય. બાબત જેમાં શું આવશે? બાબત જેમાં આવશે કે બેંક ચાર્જીસના ઉધાર કર્યા અથવા તો ઉધાર્યા તેના. શું આવશે? બેંક ચાર્જીસના ઉધાર્યા તેના. અને ત્યારબાદ શું આવી જશે? તો ત્યારબાદ આ રીતે તમારે લાઇન ડ્રો કરી દેવાની છે. અને આ દાખલાનો અંતિમ વ્યવહાર છે કે માલિકના પુત્રના વિદેશ પ્રવાસ માટે 5,000નો ચેક ધંધામાંથી આપ્યો. કોનો પુત્ર છે? માલિકનો પુત્ર. એટલે શું થયું? અંગત વપરાશ માટે લઈ જાય એટલે શું આવશે? ઉપાડ. અને શું આપ્યો છે? ચેક આપ્યો છે એટલે આપણી બેંક સિલક શું થશે? ઘટે. ઘટે તો બેંક ખાતું શું થશે? જમા. એટલે કે 31 તારીખનો વ્યવહાર શું આવશે? તો આવશે ઉપાડ ખાતે ઉધાર. શું લખાશે? તો લખાશે ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે. તે શું આવશે? તો તે આવશે બેંક ખાતે. કેટલાનો ચેક આપે છે? તો 5,000નો. એટલે રકમમાં કેટલા આવશે? 5,000. બાબત જેમાં શું આવશે? તો બાબત જેમાં આવશે કે પુત્રના વિદેશ પ્રવાસના ચેકથી ચૂકવ્યા તેના. શું છે? ચેકથી ચૂકવ્યા તેના. ત્યારબાદ શું દોરી દેવાની છે? એક લાઇન ડ્રો કરી દેવાની છે. ત્યારબાદ શું કરી દેવાનો? સરવાળો. એટલે કે કુલ સરવાળો. ત્યારબાદ શું આવશે? કુલ સરવાળો. સરવાળા માટે શું યાદ રાખવાનું છે? ઉપર એક લાઈન અને નીચે બે લાઈન.
ઉપર કેટલી લાઈન આવશે? એક લાઈન, અને નીચે કેટલી લાઈન આવશે? 2 લાઈન આવશે. આ રીતે તમારે સરવાળો કરી દેવાનો, બંને બાજુનો સરવાળો શું આવશે? સરખો. તો આ હતા મિત્રો આપણા જે બેંક સાથેના વ્યવહારો છે એ બેંક સાથેના વ્યવહારોની આમનોંધ. હવે પછીના દાખલામાં આપણે જે નેક્સ્ટ દાખલો છે કે માલ અંગેના વ્યવહારો છે તો એની આમનોંધ જોઈશું. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. જો સમજ પડી હોય તો વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. થેન્ક યુ.